આજથી થોડાક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત સરકારી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે કરવામાં આવી હતી, જેમાં આ નિર્ણયથી હજારો સરકારી વિભાગમાં કામ કરતા કર્મચારીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો અને તેમને ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો, કારણ કે ઓલ્ડ પેન્શન યોજનાને ફરી લાગુ કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલાને લઈને શિક્ષક સંઘે પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું સન્માન કર્યું। શું કામ સન્માન કર્યું, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે। તો તેમના વિસ્તારના પ્રશ્નો હોય કે પછી તેમના આસપાસના વિસ્તારના પ્રશ્નો હોય તે આક્રમકતાથી ઉઠાવતા જોવા મળતા હોય છે। ત્યારે થોડાક સમય અગાઉની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી સરકારી વિભાગમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમના દ્વારા આ માંગ કરવામાં આવી રહી હતી ને અંતે લાંબા સમયગાળા બાદ હવે કેન્દ્ર સરકાર છે તે આ કર્મચારીઓના ઘૂંટણે પડી હતી અને તેમના દ્વારા આ બાતનો સ્વીકાર કર્યો હતો અને તેમની માંગણીઓ સંતોષાઈ હતી। આ બાબતને લઈને શિક્ષક સંઘ દ્વારા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત કરીને તેમનું સન્માન કર્યું હતું અને જે તે સમયે શિક્ષક સંઘે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો સાથ સહકાર માંગ્યો હતો। ત્યારબાદ સાંસદો હોય, ધારાસભ્યોએ તમામ લોકોએ શિક્ષક સંઘની આ બાબતને ધ્યાનમાં રાખીને રજૂઆતો પણ કરી હતી ને તેનું જ આ પરિણામ છે તેવું ચૈતર વસાવા જણાવી રહ્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય તે સાંભળી લો। શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચાના આગેવાનીમાં સમગ્ર ગુજરાતના કર્મચારીગણ એક થયું અને બધા સંયુક્ત રીતે એ અમારા જેવા પદાધિકારી હોય, ધારાસભ્ય હોય કે સાંસદશ્રીઓ હોય કે કર્મચારી વર્ગ હોય કે એમની પૂરી યુનિયનની આખી ટીમ હોય તો બધાએ જ પ્રયાસો કર્યા અને અનેકવાર સરકાર સામે રજૂઆતો કરી। મોટી સંખ્યામાં ઘણા લોકો એમાં ભાગ લીધો। એમાં ઘણા શિક્ષક મિત્રો જે વડીલો છે, ઘણા જૂના શિક્ષક મિત્રો છે એમણે ભાગ લીધો, વર્તમાનના શિક્ષકોને ઘણા 2005 પછીના જે જોડાયેલા છે એમણે બધાએ ભાગ લીધો અને બધાના પ્રયાસોથી જે સરકાર એક દ્રઢ નિશ્ચય કરીને માનતી હતી કે આ ઓલ્ડ પેન્શન યોજના તો અમે નહીં જ લાગુ કરીએ, છતાંય આપણા બધાના પ્રયાસોથી સરકારને પછી નમતું જોખીને જે દિવાળી વખતે આપણે બધા માટે કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકાર પણ મોડી પણ કર્મચારીઓના હિત માટે જાગી છે, ત્યારે એમને પણ અભિનંદન આપું છું। સાથે સાથે ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ એમના જે આગેવાનો છે, એમના પ્રમુખ મંત્રી સહિત તમામ જિલ્લા તાલુકાના પદાધિકારીઓને પણ હું અભિનંદન આપું છું કે તમારી આગેવાનીમાં ખૂબ સારી રીતે આખી અહિંસક રીતે, શાંતિપ્રિય રીતે ત્યાં આખી લડત ચાલી। સરકાર સામે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, દેખાવો કર્યા અને સરકારે સ્વીકાર્યું કે જે શિક્ષકોના હકના જૂની પેન્શન યોજના એમની પ્રાથમિક હક છે એ આપણે આપવો જોઈએ। અને સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે જે પણ લોકોનો આમાં સહયોગ રહ્યો છે બધાને અભિનંદન આપું છું અને આજે ખુશી થાય છે કે લડત કોઈ પણ એક વર્ગે ચલાવી હશે, પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોએ ચલાવી હશે, પણ જેનો ફાયદો ગુજરાતના તમામ શાખાઓમાં નોકરી કરનાર સરકારી કર્મચારીઓને થયો છે। ત્યારે ચોક્કસ ત્યારે પણ અમે સાથે હતા અને આવનારા દિવસોમાં જે 2005 પછીના જે શિક્ષકમાં નોકરીમાં જોડાયેલા છે અને એમને જ્યારે હજી જાહેરાત કરવાની બાકી છે ત્યારે જ્યારે પણ એમની લડત ચાલશે અને જ્યારે પણ અમારી જરૂર પડશે અમે સાથે હોઈશું। અને આ વિસ્તારના પદાધિકારી તરીકે શિક્ષક મિત્રો તમને પણ આગ્રહ કરું છું, અપેક્ષા રાખું છું, જ્યાં પણ અમારી જરૂરત લાગે તો નિસંકોચ ભાવે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણમાં જ્યાં પણ અમારી જરૂરત લાગે ચોક્કસ અમને ધ્યાન દોરજો અને અમને પણ જણાવજો। અમારાથી જેટલી પણ મદદ થશે અમે કરીશું અને અમે તમારી સાથે છે। આવનારા ભવિષ્યમાં પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે, જ્યાં પણ આવીને ઉભા રહેવાનું થશે, સરકારમાં જ્યાં પણ અમારે બોલવાનું થશે અમે તમારી સાથે છે। અને જે 2005 પછીના શિક્ષકો બાકી છે એમના માટે આવનારા ભવિષ્યમાં પણ જ્યાં રજૂઆતો કરવાની થશે લડતમાં અમે સહભાગીદાર થઈને આગળ વધીશું। આજે તમે બધા અમને મળવા માટે આવ્યા છો, અમને સન્માનિત કર્યા અને અમને અમારો આભાર વ્યક્ત કર્યો એ બદલ સૌનો આભાર માનું છું। સાથે સાથે આ નવા વર્ષમાં પ્રકૃતિ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે લાંબુ નિરોગી દીર્ઘાયુ બક્ષે
અને આપણા તાલુકા, આપણા જિલ્લાને આપણે બધા સાથે રહીને શિક્ષણ કાર્યમાં પણ આગળ લઈ જઈએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે અને જણાવ્યું છે કે આગળ પણ ભવિષ્યમાં પણ યુવાનો માટે લડત ચલાવવી પડશે. જૂની પેન્શન સ્કીમને લઈને જે સરકારે હવે ઘણા વર્ષો પછી પરીક્ષા આપ્યા બાદ આ જે હિતકારક નિર્ણય લીધો છે ને ભવિષ્યની પેઢી માટે પણ જો આવું કરવું પડશે, લડત તેમના માટે ચલાવવી પડશે, તો અમે ચલાવવા માટે સક્ષમ છે. એટલે આગામી સમયમાં જોવું રહ્યું કે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.